નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 2ની અંદર બીજા ચેપ્ટરમાં BA વિષયમાં ટપાલ સેવાઓ જોઈ ગયા. હવે નેક્સ્ટ જે ટોપિક છે એ ટપાલના અલગ અલગ બધા પ્રકારો છે કે કેટલી પ્રકારની ટપાલો આપણા ભારતની અંદર વર્તમાનમાં ચાલી રહેલી છે. તો એ ટપાલો વિશે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું જ અહીંયા આવે છે કે સામાન્ય ટપાલ પત્રો. જોજો વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ પ્રકારની ટપાલ છે એ દરેક ટપાલની અંદર, એટલે આ બધી ટપાલને લગતી સેવાઓ છે, ટપાલની અંદર આ જે સેવાઓ થાય છે એ કઈ રીતે થાય છે એ બધી માહિતીઓ આની અંદર આપવામાં આવી છે. દરેક વસ્તુ તમને ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્ક્સમાં, 1 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, અથવા 5 માર્ક્સમાં વિસ્તૃત સવાલ પણ આમાંથી પૂછાઈ શકે છે. ધ્યાન આપીને ભણજો વિદ્યાર્થી મિત્રો. આ સમય કપરો છે, ખ્યાલ છે, પરંતુ આપણે ભણવું તો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રકાર આવે છે સામાન્ય ટપાલ પત્રો. જોજો વિદ્યાર્થી મિત્રો, ટીક કરતો જાઉં છું. સામાન્ય ટપાલ પત્રો જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં મોકલી શકાય. એટલે શું, નોર્મલી તમારે કોઈક સંદેશ લખીને મોકલવો હોય તો પેલું ટપાલના પત્રકની અંદર તમે મોકલી શકો. મેં તમને વાત કરી હતી ટપાલ પત્રની. વિદ્યાર્થી મિત્રો, ટપાલ પત્ર હું તમને આજે નહીં પરંતુ નેક્સ્ટ લેક્ચરમાં ફરી બતાવીશ. અત્યાર સુધી બતાવ્યા નથી, તમે જોયા હશે, નહીં જોયા હશે, મને ખ્યાલ નથી, પરંતુ હું તમને બતાવીશ એ ટપાલ પત્રો કેટલા પ્રકારના આવતા હતા, કઈ રીતના ટપાલ પત્રો આવતા હતા એ વિદ્યાર્થી મિત્રો આપણે જોશું આજે. બીજું છે નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ. ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની સેવા આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. એટલે કે ધારો કે રજિસ્ટર્ડ એટલે કે કોઈકના એડ્રેસ ઉપર તમે એક ખતપત્ર મોકલવાના છો, નોંધાયેલી છે એ કે ભાઈ એ ટપાલની નોંધણી કરેલી છે, એની સિક્કો મારેલો છે, એ આપણે મોકલવાની છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. નોર્મલ જે ખતપત્ર આવે છે એના કરતાં આમાં થોડા વધારે ચૂકવવા પડે છે. તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે તો તમારા ઘરે કોઈક વાર ઇન્કમટેક્સ અથવા કોઈ પણ અલગ રીતે એક પોસ્ટ આવતી હોય છે, કવરની અંદર પેક કરેલી આવતી હોય છે. અંદર માહિતી બધી કવરની અંદર પેક કરેલી હોય ને ઉપર તમારું નામ લખ્યું હોય. એ આ રજિસ્ટર્ડ પોસ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, જો પોસ્ટ મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેને સ્વીકૃતિ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવાની રહે છે. માટે તમે જોતા હશો કે તમારા ઘરે કોઈ પણ કંપની અથવા કોઈ પણ અન્ય ખાતા દ્વારા તમને પોસ્ટ આપવામાં આવે તો એ પોસ્ટ અંગે તમે સિગ્નેચર કરતા હોવ છો. ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો તમને. તમે ના લીધું હોય તો તમારા મમ્મી પપ્પાને અવશ્ય પૂછજો કે પોસ્ટ વખતે તમારી પાસે સિગ્નેચર કરાવે છે. એટલીસ્ટ હવે તો સિગ્નેચરની સાથે મોબાઈલ નંબર પણ લખાવે છે. તો એ માટે આ નોંધાયેલી ટપાલની અંદર આ સેવા આવે છે. તો એ માટે જો સિગ્નેચર કોઈક સામેવાળી વ્યક્તિએ તમને ટપાલ મોકલી હોય અને એ માટે જોઈતી હોય તો એ માટે થોડીક વધારાની રકમ ચૂકવવી પડે છે. આ 2 પ્રકાર અહીંયા પૂરા થયા. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે ત્રીજો ટોપિક, પાર્સલ સેવાઓ. પાર્સલ સેવાઓ પણ એક ટપાલનો જ ભાગ છે. ખ્યાલ રાખજો, યાદ રાખજો અને ખ્યાલ રાખજો, પાર્સલ સેવા પણ એક ટપાલનો જ ભાગ છે. પાર્સલ સેવામાં શું હોય છે કે કોઈ પણ રીતની તમારે કાયદેસરની પ્રતિબંધિત હોય, એટલે કે કાયદેસર રીતે કોઈક વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો હોય તેવી વસ્તુઓ સિવાય અન્ય વસ્તુઓ જે છે જેની ઉપર પ્રતિબંધ નથી મુકાયો એવી દરેક વસ્તુને તમે પોસ્ટ દ્વારા એટલે કે પાર્સલ સેવા દ્વારા તમે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકો છો. એની અંદર અમુક પ્રકારો આપ્યા છે. પહેલો જ પ્રકાર એવો છે કે વેલ્યુ પેએબલ પોસ્ટ. જોજો વિદ્યાર્થી મિત્રો, VPP વેલ્યુ પેએબલ પોસ્ટ. સ્ક્રીન ઉપર જોતા જજો, નોટબુકમાં સાથે સાથે લખતા જજો. એવું લાગે કે થોડું ફાસ્ટ ભણાવું છું તો વિડીયો પોઝ કરીને થોડું લખાણ પહેલાં લખી લેજો, એટલે તમને સમજણ પડી જાય. વિદ્યાર્થી મિત્રો, આમાં કંઈક એવું કહ્યું છે કે વેલ્યુ પેએબલ પોસ્ટ એટલે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે.
ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. આનું એકદમ ખૂબ સરસ ઉદાહરણ આપું તો વિદ્યાર્થી મિત્રો તમને એવો ખ્યાલ હશે કે કોઈક બહારથી બિઝનેસ કરતો હોય, એટલે કે બોમ્બે, અમદાવાદ અથવા અન્ય કોઈક પણ એવા જે વિસ્તારો છે તેમાંથી કોઈક માલ મંગાવતો હોય તો એ બધો માલ રેલવે દ્વારા આવતો હોય છે ને કુરિયર સ્વરૂપે કુરિયર સ્વરૂપે એ આવતો હોય છે. ત્યારે તમે આપણા સુરતમાં તમે જોયું હોય તો આ વેલ્યુ પેએબલ પોસ્ટ માટે જો તમારે અન્ય જગ્યાએથી માલ મંગાવ્યો હોય તો તમારે સ્ટેશન ઉપર માલ છોડાવવા જવો પડે છે. સ્ટેશન પાસે જે ગણનારા પેલું જે આપણે ભારતીય ડાકની વાત કરી હતી, પેલું જે ખરાનું નિશાન છે લાલ કલરનું, એ ભારતીય પોસ્ટ, ઇન્ડિયન પોસ્ટની આપણે વાત કરી હતી, તે આ વેલ્યુ પેએબલ પોસ્ટનું કામ પણ કરે છે. ત્યાં પાર્સલ સેવા પણ ઉપલબ્ધ છે, બહાર પાર્સલ મોકલાવવું એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણા દેશમાં જ, તો વેલ્યુ પેએબલ પોસ્ટ માટે એ ખાસ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, એ પછીનો ટોપિક આવે છે સ્પીડ પોસ્ટ અથવા પાર્સલ. સ્પીડ પોસ્ટ એટલે શું તે સમજીએ. તો ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે અને જરૂરિયાત પ્રમાણે વીમો લઈ શકાય છે. સ્પીડ પોસ્ટ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે તમને કોઈક એમરજન્સી હોય, ધારો કે અત્યારે મેડિકલ લાઇનની અંદર ખૂબ જ મોટી એમરજન્સીઓ ઉદ્ભવી છે કે અમુક ક્ષેત્રની અંદર દવાઓ જો પૂરી થઈ જાય તો આ સ્પીડ પોસ્ટ દ્વારા બીજા ક્ષેત્રોમાંથી આપણા ક્ષેત્રની અંદર દવાઓ મંગાવાય છે. તો એ માટે જે નોર્મલ તમે ઉપરના જે પ્રકાર ભણી ગયા, સ્પીડ પોસ્ટ પાર્સલ માટે પાર્સલ સિવાય વેલ્યુ પેએબલ પોસ્ટ છે, સામાન્ય ટપાલ છે, તો એના કરતાં આની અંદર થોડી વધારે રકમ ચૂકવવી પડે છે. કારણ કે આની અંદર 3 થી 4 દિવસની અંદર તમારી વસ્તુ તમારે એક સ્થળેથી બીજા સ્થળે મળી જાય છે. અત્યારે તો એટલી સેવા ફાસ્ટ થઈ ગઈ છે કે 2 દિવસની અંદર તો તમારી વસ્તુ તમને મળી જાય. હવે છે એક્સપ્રેસ પાર્સલ. વિદ્યાર્થી મિત્રો, એક્સપ્રેસ પાર્સલ. તો એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પ્રાપ્ય છે. એટલે કે જે લોકો સામાન્ય વ્યક્તિ છે, જે લોકો ધંધો કરે છે, તે બંને માટે એક્સપ્રેસ પાર્સલ યોગ્ય છે અને એ બંને માટે આ સેવા મળે છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ ઝડપથી પહોંચાડાય છે. એટલે કે આ જે સ્પીડ પોસ્ટ છે એના કરતાં પણ વધુ ફાસ્ટ, એટલે એક્સપ્રેસ પોસ્ટ. વિદ્યાર્થી મિત્રો, આમાં એક જોક ટાઈપ છે, જોક જેવું છે, એટલે સમજજો, મજા આવશે. પહેલી કઈ પોસ્ટ હતી? સામાન્ય પોસ્ટ. જેમ રેલવેમાં પહેલી કઈ આવે? લોકલ, ધીમે 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 ચાલે, પહેલી લોકલ ટ્રેન, પછી એક્સપ્રેસ આવે, પછી સુપરફાસ્ટ. તેવી રીતે આની અંદર પણ પહેલાં વેલ્યુ પેએબલ પોસ્ટ છે, સામાન્ય પોસ્ટ છે, વેલ્યુ પેએબલ પોસ્ટ છે, ત્યારબાદ સ્પીડ પોસ્ટ છે અને ત્યારબાદ એક્સપ્રેસ પોસ્ટ. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપથી મળે તેવા માર્ગે મોકલે છે. સ્પીડ પાર્સલ કરતાં આની ફી વધુ છે. જો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈક વસ્તુની એમરજન્સીમાં જરૂરિયાત પડી હોય અને એ ખાસ તમને જોઈએ જ એવું હોય તો એક્સપ્રેસ પાર્સલ દ્વારા તમે એ વસ્તુ અન્ય ઓનલાઈન પણ મંગાવી શકો. એક્સપ્રેસ પાર્સલનું ઉદાહરણ આપે તો ખાસ અત્યારે જેટલા પણ ઓનલાઈન માર્કેટ છે, એટલે કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, શોપક્લૂઝ છે, આ દરેક વસ્તુની અંદર એક્સપ્રેસ પાર્સલ સેવાનો ઉપયોગ થાય છે કે જે વસ્તુ બહારથી પણ તમે મંગાવો. હવે એમેઝોનની અંદર કેટલીક એવા ડિસ્ટ્રીબ્યુટરો છે કે જે લોકો ઇન્ડિયામાં નથી પણ બહાર છે, તો એ વસ્તુ બહારથી પણ તમને અહીંયા વિધિન 7 days, એટલે કે એક વીકની અંદર એ લોકોના જે વર્કિંગ અવર્સ છે તેની અંદર એ તમને વસ્તુ પહોંચાડતા હોય છે. તો એ એક્સપ્રેસ પાર્સલની બદૌલત છે. પછી છે બચત સેવાઓ. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો, આ બચત સેવાઓ ખાસ પૂછાય છે. ઘણીવાર 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં આ વસ્તુ પૂછાતી હોય છે, તો આને ખાસ ધ્યાન રાખજો, આનું ખાસ વાંચન કરજો, મોઢે કરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે અત્યારે બચત સેવાઓ. તો ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટપાલનો ટોપિક ભણ્યા ગયા લેક્ચરમાં લાસ્ટમાં, તેની અંદર કહ્યું હતું કે ટપાલ એ બેંકની જેમ કામ પણ કરે છે. તો આની અંદર શું શું વસ્તુ આવે તો જોજો કે બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, એટલે કે પેલું મેં તમને કહ્યું હતું કે 5 વર્ષ સુધી તમારે સતત દર મહિને અમુક રકમ, નિશ્ચિત કરેલી રકમ તમારે ભરવાની.
એ રકમ ભર્યા બાદ 5 વર્ષ પૂરા થાય એટલે વ્યાજ સહિત તમને રકમ પાછી મળી જાય. સમય આધારિત થાપણો એટલે કહેવાય એને ફિક્સ ડિપોઝિટ. તમે શબ્દ સાંભળ્યો હશે એફડી. બેંકમાં અમે એફડી કરાવી છે, તો એ એફડી છે ફિક્સ ડિપોઝિટ. એ છે આ સમય આધારિત થાપણો. એટલે કે અમુક સમય સુધી એ રૂપિયા તમારી પોસ્ટ ઓફિસમાં રહે, એ સમય મર્યાદા પૂરી થાય પછી એ નાણાં તમને વ્યાજ સહિત પાછા મળી જાય છે. તેવી જ રીતે માસિક આવક યોજના એટલે કે અમુક સમય સુધી તમારે રૂપિયા ભરવાના, પછી અમુક મહિના આ જે રિકરિંગ ખાતું છે તેમાં કેવું હોય છે, પૈસા ભરો એટલે 5 વર્ષે બધા પૈસા સાથે મળી જાય. જ્યારે આમાં કેવું છે, મહિને ટુકડે ટુકડે ભાગમાં મળે, એટલે એક પ્રકારનું પેન્શન ટાઈપ. પછી જે વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ. વયસ્ક એટલે જે લોકો બાળકો નથી પરંતુ મોટા થઈ ગયા છે, એમની ઉંમર મોટી થઈ ગઈ છે તેવા લોકો. પછી જે 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ. 15 વર્ષીય એટલે 15 વર્ષ સુધી જાહેર ભવિષ્ય નિધિ એટલે કે જાહેર જનતા છે તે માટે બનાવવામાં આવેલું ભવિષ્ય નિધિ, તો એને જાહેર ભવિષ્ય નિધિ કહે. તો 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિની અંદર તમે રોકાણ કરી શકો. પછી જે રાષ્ટ્રીય બચત પત્રો, અમુક પત્રો આવે, બચત પત્ર આવે કે એની અંદર તમારું નામ લખ્યું હોય, તમારું એડ્રેસ લખ્યું હોય, તમારી દરેક ડિટેલ હોય અને એ સાથે તમે ભરેલા નાણાં લખ્યા હોય. રાષ્ટ્રીય બચત પત્રો તમે ઈચ્છો ત્યારે અન્ય વ્યક્તિને વેચી શકો. એ બચત પત્રો તમે બેંકમાં જમા કરી શકો છો, એની ઉપર લોન પણ લઈ શકો છો. પછી જે 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર. કિસાન જે લોકો ખેડૂત છે તે લોકો માટે જ આ સેવા છે. સુકન્યા સમૃદ્ધિ ખાતા. વિદ્યાર્થી મિત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા વિશે તમે સાંભળ્યું હશે, અમુક જગ્યાએ બોર્ડ મારેલા હોય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના, આ ખાતું આપ્યું છે. પેલું યોજના હોય છે કે જ્યારે કોઈક વ્યક્તિને નવું બાળક જન્મે અને એ છોકરી હોય એટલે કે કન્યા હોય ત્યારથી એનું ખાતું ખોલાવી જ્યાં સુધી 18 વર્ષની થાય ત્યાં સુધી અમુક રકમ ભરવાની હોય છે. ત્યારબાદ 18 વર્ષ પછી એના કંઈક અમુક વ્યાજનું દર વધારે હોય છે અને એના નાણાં કંઈક ડબલ જેવા થઈને આવતા હોય છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય છે, જે માટે ચેકબુક પણ મળે છે અને એટીએમની કાર્ડની સગવડ પણ મળે છે. પોસ્ટ ઓફિસમાં પણ હવે સેવાઓ આવી ગઈ છે, શરૂ જ છે. આ બધી સેવાઓ વર્ષોથી ચાલે છે. મતલબ એટીએમ કાર્ડ, ચેકબુક હવે આવ્યું છે. ચેકબુક પહેલાં હતું, એટીએમ કાર્ડ જેમ જેમ ફ્યુચર આગળ વધ્યું તેમ તેમ એ લોકોએ એટીએમ પણ ચાલુ કર્યું છે. પછી આવે છે રિકરિંગ ડિપોઝિટ યોજના. વિદ્યાર્થી મિત્રો, રિકરિંગ ડિપોઝિટ યોજના ઉપર કહ્યું તેમ કે અમુક સમય સુધી નિશ્ચિત માસિક રીતે તમારે રકમો ભરવાની. એ રકમ મુદ્દત પૂરી થાય, એ જે સમય પૂરો થાય ત્યારબાદ બધી વ્યાજ સહિત પાછી મળે, તો એને રિકરિંગ ડિપોઝિટ યોજના કહે છે. આમાં એ જ આપ્યું છે કે 5 વર્ષ માટે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને પરત મળે છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાવી શકાય છે. એટલે કે ધારો કે તમે 5 વર્ષનું રિકરિંગ ખાતું ખોલાવ્યું, હવે તમને એવું છે કે મને પૈસાની હમણાં જરૂર નથી પરંતુ મારે હજુ ફરી એકવાર ખાતું ખોલાવવું છે, તો જે તમારું ખાતું શરૂ હતું તેની જોડે જ બીજા 5 વર્ષ એડ થઈ જાય, એટલે ટોટલ 5 વર્ષનું હતું તે 10 વર્ષનું થઈ જાય એમ. પછી જે ટાઈમ ડિપોઝિટ. વિદ્યાર્થી મિત્રો, ટાઈમ ડિપોઝિટ હવે એમાં શું આવ્યું છે તો જુઓ, પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટ સેવા મળે છે. એટલે એફડી જેમ કીધું ને, એફડી આ એક પ્રકારની એફડી છે. મતલબમાં બેંકની અંદર એફડીનો યુઝ થાય, એફડી શબ્દ વપરાય, જ્યારે પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટ વપરાય. તેવી જ રીતે ટાઈમ ડિપોઝિટ એટલે એમાં 1, 2, 3 અથવા 5 વર્ષ માટે રૂપિયા 200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય. ગુણાંકમાં એટલે 200, 400, 800, 600 એ રીતની રકમ. 200ના ગુણાંકમાં તમે જેટલી રકમ તમારે મૂકવી હોય એટલી તમે પોસ્ટ ઓફિસમાં મૂકી શકો છો. અમુક વર્ષ એના પૂરા થાય પછી તમને રૂપિયા વ્યાજ સહિત પાછા મળી જાય. પછી જે રાષ્ટ્રીય બચત પત્રો, એમાં શું આપ્યું છે તો સમજીએ. તો રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે. આ બચત પત્રોનો સમયગાળો 5 વર્ષ અથવા 10 વર્ષ માટે હોય છે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે. આવા બચત પત્રોને 5 વર્ષ
અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થયા બાદ જરૂરી પ્રક્રિયા કરીને કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. ધારો કે 10 લાખ રૂપિયા તમારે 5 વર્ષ માટે રાષ્ટ્રીય બચત પત્રમાં રોકવા હોય તો એ તમે 5 વર્ષ માટે રોકી શકો. ત્યારબાદ એ રકમ સમય પૂરો થાય ત્યારબાદ એનું વ્યાજ પહેલાં જ તમને કહી દેવામાં આવે કે બચત પત્રનું વ્યાજ આટલું તમને મળશે. તમે એમાં રોકાણ કરો, 10 લાખનું રોકાણ કરો અને 5 વર્ષમાં કરો તો 5 વર્ષ બાદ તમને 10 લાખની સાથે એની જે વ્યાજની રકમ હતી તે તમને મળી જાય. પછી છે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમ 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી કરી ચૂકવવામાં આવે છે. એટલે કે ધારો કે કોઈક વ્યક્તિએ કિસાન વિકાસ પત્રમાં રોકાણ કર્યું, 10 લાખ રૂપિયાનું એ રોકાણ કરે તો 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના. તો 8 વર્ષ અને 4 મહિના બાદ એને ડબલ રકમ મળે છે. 10 લાખના સીધા 20 લાખ રૂપિયા. રોકવા હોય તો રોકી શકો, 100 રૂપિયા 200 રૂપિયા પણ આમાં રોકાય. એવું જરૂરી નથી કે તમારે લાખો રૂપિયા જ રોકવા પડે. આમાં તમે એવું ઈચ્છતા હોવ તો જો તમારી પાસે પોતાની બચત હોય તો તમે 1000-2000 રૂપિયાનું આમાં રોકાણ કરવાનું. પછી તમે જ્યારે મોટા થાઓ ત્યારે તમને ડબલ રૂપિયા મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે જાહેર ભવિષ્ય નિધિ. આ ટોપિક 2 માર્ક્સમાં પૂછાય છે, ધ્યાન રાખજો. દરેક ટોપિક તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે તમારું ભણવાનું થોડું અઘરું થઈ ગયું છે, ગમે તે પૂછાઈ જાય એક્ઝામમાં, કંઈ નક્કી હોતું નથી. પરંતુ જે મોસ્ટ આઈએમપી છે તે દરેક વસ્તુ હું તમને કહેતો જ જઈશ. એ દરેક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, ખાસ મોઢે કરવાની અને હોમવર્ક બી કરવાનું. તમને હોમવર્કના સવાલ મોકલવામાં આવે છે, એ સવાલ ઘરે જાતે લખજો અને મોઢે લખવાનો પ્રયત્ન કરજો, જેથી તમારી પરીક્ષાની તૈયારી અત્યારથી જ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આવ્યા છીએ જાહેર ભવિષ્ય નિધિ ઉપર. તો જાહેર ભવિષ્ય નિધિની અંદર કંઈક એવું છે કે આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. 15 વર્ષ બાદ આ ખાતું બંધ થઈ જાય. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500 ભરી શકાય. વાર્ષિક ધોરણે એટલે કે 1 વર્ષની અંદર ઓછામાં ઓછા 500. 1 વર્ષમાં 500 રૂપિયા તો વપરાય. તમે એકવાર ફરવા જાઓ, એકવાર કશેક પાર્ટી કરો, મિત્રો સાથે મળો તો આજે 500 આપ્યા છે એનાથી વધારે રકમ તો તમે વાપરી નાખતા હશો. ચાલો આગળ વધીએ. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય. એટલે કે 15 વર્ષ થાય પછી તમને એવું લાગે કે હજુ થોડું વધારવું છે તો 5 વર્ષ 5 વર્ષ 5 વર્ષ 5 વર્ષ એવી રીતે વધારી શકાય. 15 વર્ષ બાદ 10 વર્ષ સુધી લંબાવી શકાય નહીં, પરંતુ 15 વર્ષ પછી 5 વર્ષ, પછી એ 5 વર્ષ પૂરા થાય તો ફરી 5 વર્ષ, એ 5 વર્ષ પૂરા થાય તો ફરી 5 વર્ષ, એમ જ્યાં સુધી તમારે લંબાવવું હોય ત્યાં સુધી આ ખાતું લંબાવી શકો છો. 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઓપ્શનમાં પૂછાય છે કે 15 વર્ષ પહેલાં કયું ખાતું બંધ કરાવી શકાતું નથી, તો એમાં જવાબ આવશે જાહેર ભવિષ્ય નિધિ. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવાપાત્ર છે. એટલે કે ઇન્કમ ટેક્સ જે લોકો ભરતા હોય અને એ લોકોએ જો જાહેર ભવિષ્ય નિધિમાં રોકાણ કર્યું હોય તો ઇન્કમ ટેક્સની અંદરથી આ જે રકમ છે તેને ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાયેલા વારસદારને આ રકમ મળે છે. એટલે કે જો કોઈકે રકમ ભરી હોય અને એનું મૃત્યુ થાય તો એના પછીના જે એના વારસદારો છે, એના પુત્ર છે, એના પત્ની છે, એને આ રકમ મળે છે. પછી જે પોસ્ટલ વીમો. વિદ્યાર્થી મિત્રો, વીમો અને પોસ્ટલ વીમો બંને અલગ છે. પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. પોસ્ટલ વીમાની વ્યાખ્યાની અંદર સામાન્ય વીમાની વ્યાખ્યા લખી આવે છે, એવું કરતા નહીં. વીમો અલગ છે, પોસ્ટલ વીમો અલગ છે. ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ. આ કોના માટે છે તે દરેક વસ્તુ આવશે. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવાપાત્ર છે. મધ્યસ્થ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના જે કર્મચારી એટલે કે ગવર્મેન્ટ ઓફિસરો જે છે અથવા હાફ ગવર્મેન્ટ ઓફિસો, તે લોકો માટે જ આ સેવા છે. આ પોસ્ટલ વીમો એ લોકો માટે જ છે, બીજા કોઈની માટે નથી. સામાન્ય માણસ, હું તમે માટે નથી, મારા તમારા માટે નથી આ વીમો. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે વીમો જ,
પરંતુ આ સામાન્ય જનતા માટે નથી, જે સરકારી કર્મચારીઓ છે તે લોકો માટે છે. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી પર વધુમાં વધુ મળતું બોનસ છે. આ એની ખાસિયત છે વિદ્યાર્થી મિત્રો. જો તમે સરકારી કર્મચારી બનો, ભવિષ્યમાં તમે કોઈ ગવર્મેન્ટ જોબમાં જાઓ તો પોસ્ટલ વીમા અવશ્ય ખોલાવજો, તમને આમાં ઘણો જ ફાયદો થાય એમ છે. વિદ્યાર્થી મિત્રો, હવેનો ટોપિક આવે છે માસિક આવક યોજના. એટલે કે રોકાણકાર દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. જરૂરિયાત મુજબ પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય. ઉપરના જે ખાતા તમે ભણી ગયા એ કોઈ ખાતા ટ્રાન્સફર કરી શકાતા નથી, પરંતુ ધારો કે તમે કતારગામમાં અત્યારે રહો છો, તમે આ ખાતું ખોલાવ્યું છે. કતારગામમાં રહ્યા બાદ 5 વર્ષ રહીને તમે અડાજણ જાઓ છો, તો કતારગામની પોસ્ટ ઓફિસમાંથી અડાજણની પોસ્ટ ઓફિસમાં તમે આ ખાતું ટ્રાન્સફર કરી શકો. એટલે બેંકની જેમ જેમ ખાતા ટ્રાન્સફર કરવા હોય તેમ આમાં થઈ શકે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણમાંથી રકમ પાછી લઈ શકાય. ધારો કે તમે 10 લાખ રૂપિયા રોક્યા હોય અને તમને અત્યારે 5 લાખની અચાનક જરૂર પડે એમરજન્સીમાં, તો તમે એ નાણાં તમે પાછા 5 લાખ રૂપિયા એમરજન્સીમાં તમે રોકેલી રકમ રોકાણમાંથી લઈ શકો છો. જ્યારે તમને 10 લાખની ઉપર 10,000 વ્યાજ મળતું હોય તો હવે 5 લાખની ઉપર તમને 5,000 મળશે, કારણ કે 10 લાખમાંથી 5 લાખ તો તમે લઈ લીધા, હવે રહ્યા કેટલા? 5 લાખ, માટે એ રકમ મુજબનું વ્યાજ મળે એમ. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક છે મની ઓર્ડર. આ ટોપિક ખૂબ અગત્યનો ટોપિક છે. અત્યારે આ ટોપિક હું ચલાવતો નથી, નેક્સ્ટ લેક્ચરમાં આ ટોપિક ચાલશે. કમ્પલસરી બધાએ હાજર રહેવાનું છે. આ ટોપિક એકવાર ભણાવ્યા બાદ ફરીવાર નથી ભણાવવાનો, પણ વિડીયો છે, ઓનલાઈન છે, એટલે તમે 2 વાર 5 વાર 10 વાર 1000 વખત પણ આ વિડીયો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે જેટલું ભણ્યા એ દરેક વસ્તુનું હોમવર્ક તમારે કમ્પલસરી કરવાનું છે. સવાલ આ લેક્ચર પૂરો થશે, આ લેક્ચરની લિંક તમને મળશે, એની સાથે તમારા સવાલનું તમને એક ફોટો પણ મળી જશે, એ પણ તમારે ફોલો કરવાનો છે. આ વિડીયો પહેલાં જોવાનો, વિડીયોમાં સમજૂતી લેવાની, એ સમજવાનું, એકવાર નોટબુકમાં લખવાનું, પછી જે સવાલ આપ્યા છે એ સવાલને તમારે મોઢે લખવાના. બની શકે તો 2 નોટ જુદી બનાવજો, હોમવર્કની નોટ જુદી અને આજે તમે ભણો છો એની નોટ જુદી. તો એમાં થશે એવું કે હોમવર્ક અને આ જે ભણો છો એ મિક્સ નહીં થઈ જશે, અને હોમવર્કની અંદર તમે જે હોમવર્ક કર્યું છે એ તમે ઇઝીલી એક જ વાર વાંચશો ને તો તમને એક્ઝામના સમય પર યાદ આવી જશે. માટે હોમવર્ક કરવું કમ્પલસરી છે. સવાલ તમને મળી જ જશે અને આગળ ભણતા રહેજો. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે મળીએ. આવજો. જય શ્રી કૃષ્ણ.